સવારના 7 વાગી ગયા પણ મને ચા નથી મળી. ચા હું ચા માટે ક્યારની વલખા મારું છું. ઘરમાં દૂધ નથી. અને પેલો નાલાયક હજી સુધી એના કોઈ ઠેકાણા નથી. એને કહ્યું હતું કે મને 7 વાગે ને એટલે ચા મળી જવી જોઈએ, પણ એ નાલાયકને ક્યાં સમજાય છે? એને તો રોજ એની મનમાની કરવી છે. હવે મારે એને બૂમ પાડવી પડશે ને. સાગર, હો સાગર કુમાર! હા હા મમ્મી. કેટલા વાગ્યા? 7 વાગી ગયા. ઘડિયાળ પહેરો છો ને? હા દેખાય છે ને? હા આંખો અને મગજ બંને બરાબર કામ કરે છે ને? હા હા. તો ખબર નથી કે 7 વાગે એટલે મને ચા જોઈએ? ક્યાં છે મારી ચા? મમ્મી મને ખબર છે કે 7 વાગે એટલે તમને ચા જોઈએ છે, પણ હજુ દૂધ લેવા નથી ગયો. હા તો દૂધ લેવા જવાય ને. હા, દૂધ લેવા જવાય ને પહેલાં, અને મને 7 વાગ્યાના ટકોરે ચા આપી દેવાય ને. પણ નહીં, હા ઘરમાં હા જાહો જલાલી મળી ગઈ છે પછી તો તમે તમારી જાતને રાજા જ સમજતા હશો. અરે ના મમ્મી, એવું કંઈ નથી. આ તો તમે એમ કીધું હતું ને કે ઉપર થોડું કામ કરવાનું છે. હા તો એ જ કામ કરતો હતો. તો ઉપરનું કામ કરાય એના માટે વહેલું જગાય, પણ મારું કામ સમયસર થવું જોઈએ. એ ખબર નથી પડતી? 4:30 તો જાગ્યો મમ્મી. 4:30? બસ. અરે માણસે પોતાનું કામ પતાવું તો આખી રાત જાગે, એમાં શું ફરક પડે? અને આટલા મોટા શરીરમાં કંઈ ઘસાઈ નહીં જાય. કદાચ એક રાત ઉજાગરો કરશો ને તો સમજી ગયા. એક તો ઘરના કોઈ કામ સમયસર થતા નથી. ઘરમાં ઝાપટ ઝૂપટ, ઘરના નાના મોટા કામ, પછી આ શાકભાજી લાવવું, કરિયાણું લાવવું, કોઈ વસ્તુ ઠેકાણા નથી પડ્યા. અને મહત્ત્વની વાત એ, કરિયાણાવાળાનું બિલ કાલે કેમ ન ચૂકવ્યું? એનો સવારમાં મને ફોન આવ્યો. એમાં એવું થયું ને કે મમ્મી તમે મને પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને મેં કરિયાણાવાળા સાથે વાત કરીને તો એણે કીધું કે મારે રોકડા રૂપિયા જોઈએ છે, અને કાલે એટીએમમાં ગયો પણ ત્યાં એટીએમમાં પૈસા જ નહોતા. બહાના તો તૈયાર જ હોય છે. એક નહીં ને બીજું, બીજું નહીં ને ત્રીજું. બધા એટીએમમાં રૂપિયા ન ઉપડ્યા. આપણા એરિયામાં ઓછામાં ઓછા 8 થી 10 એટીએમ છે. એટીએમ પર ફરી લેવાય, પણ નહીં, આ તમારા ટાંટિયા તૂટી જાય ને. હો, ગાડી નથી તમારી પાસે, મેં તમને ગાડી નથી આપી. ચાલતા ચાલતા કેટલું ચાલો તમે? એવું નથી. મેં એક બે એટીએમે તપાસ કરી હતી, ત્યાં તમારો ફોન આવી ગયો કે મારું માથું બહુ દુખે છે તો તમે જલ્દીથી ઘરે આવી જાઓ, મારે તમારું કામ છે. તો એટલે પેલું કામ અધૂરું મૂકી દેવાનું? મેં તમને ફોન કર્યો એટલે કરિયાણાવાળાને બિલ નહીં ચૂકવવા જવાનું. અરે કરિયાણાવાળાને કહી દેવાય ને કે તમારે મારી સાસુને ફોન નહોતો કરવો, કારણ કે આજ સુધી કોઈ લેણદારનો મારી પાસે ફોન આવ્યો નથી. તો આનો કેવી રીતે આવ્યો? જો આ હાથ ખાલી બતાવવા માટે જ છે? આ શરીર ખાલી એમ જ વધાર્યું છે કે બુદ્ધિ જેવું કંઈ છે? હા, જો તમ તારે હું આ વખતે કરિયાણાવાળા ભાઈ સાથે વાત કરી લઈશ કે આજ પછી છે ને તમને ખોટો કોઈ હેરાન ના કરે કે ફોન ના કરે. એ તો સમયસર કામ કરી નાખો તો એમ પણ મને ફોન ન કરે. હા, પણ ખાલી બુદ્ધિ જ દોડાવી નહીં. મારી દીકરીને પ્રેમ કરવામાં અક્કલ ન ચાલી કે કઈ રીતે અને કેવો વ્યવહાર કરવો જોઈએ? ના એવું કંઈ નથી. હા તો એક પછી એક કામ હતા ને તો એક પછી એક કામ? બહુ કામ કરીને ઊંધા વળી જાઉં છું? હા, આ ઘરમાં બધું કામ સમયસર થઈ જાય છે. આજે 7ના ટકોરે મને ચા નથી મળી. ગઈકાલે કરિયાણાવાળાનું બિલ નથી ચૂક્યું. પરમ દિવસે ઇસ્ત્રીમાં કપડાં આપવા નહોતા ગયા, અને એના આગલે દિવસે તો વાત જ શું કરવી? હા, ભાજી લાવતા નથી આવડતી. હવે તમે આ ઘરના જમાઈ નહીં પણ રામલો છો, કામવાળો. સમજી ગયા? તો એ પ્રમાણે કામ કરતા જાઓ. મોટા ઘરમાં રહેવાનો બહુ શોખ હતો, મોટા ઘરની છોકરી સાથે પ્રેમ કરવાનો બહુ શોખ હતો. તો હવે છે ને હા બધો દીદાર છે ને તમારો એને પાણીમાં નાખો, સમજ્યા? અને કામ ધંધો કરો. હા, આ ઘરમાં ખાલી ડોકા હલાવવાથી કામ નથી થતા. આ હાથ ચલાવશો ને તો કામ થશે. નહીંતર મને પણ મારું સાસુપણું વધારે પડતું બતાવતા આવડે છે. ના, તમારે એવું કંઈ કરવાની કોઈ જરૂર નથી. હું હમણાં જ જાઉં છું અને દૂધ લઈને આવું ને ચા બનાવી દઉં. આટલો સરસ જીભડો ચલાવી લો છો, એટલું સરસ હાથ ચલાવી લેતા હોત તો? હા, અને મારું મગજ છે ને જ્યાં સુધી શાંત રહે ને એવું જ રાખજો. જો મગજ મારું હટ્યું ને તો પછી તમારી શું દશા થશે ને
એની મારી પાસે કોઈ ગેરંટી નથી. હા, કંઈ વાંધો નહીં. સાગર, અરે મીરા, શું કરો છો તમે? આ શેરીમાં બધા જોશે તો કેવું લાગશે સાગર? કેટલી વાર ના પાડું? અરે પણ એમાં વાંધો શું છે? હા, મમ્મીએ કીધું તું તો વાળી નાખ્યું. મમ્મીએ કીધું એટલે વાળી નાખ્યું. હા, શરમ આવે છે તમને? કેટલી વાર ના પાડી છે? પતિ છો તમે મારા, આ બધા કામ તમારે નથી કરવાના. અરે એમાં વાંધો શું છે? પહેલા તો છે ને બેસો તો. જો સાગર, હું જાણું છું કે તમે મારા પ્રેમ માટે બધું કરી રહ્યા છો. મમ્મી જેમ નચાવે એમ નાચો છો, મમ્મીની બધી જ વાતો માનો છો, પણ પ્રેમનો અર્થ એવો નથી કે તમે કોઈ પણની વાતથી દબાઈને રહો, હેરાન થઈને રહો. પ્રેમ તો સ્વતંત્રતાનું નામ છે. અરે મીરા, જો મેં જ્યારે પ્રેમ કર્યો ને ત્યારે જ વિચાર કર્યો હતો કે જે વ્યક્તિને પ્રેમ કરીશ ને એને સાચા દિલથી પ્રેમ કરીશ તો તમે કર્યો ને? અને છેલ્લા શ્વાસ સુધી કરીશ તો તમે કર્યો અને એની સાથે જ રહીશ. તો રહો છો તમે. હા, તો તારી સાથે રહેવા માટે મારે આ બધું કરવું જરૂરી છે. બિલકુલ જરૂરી નથી. ખબર છે, પ્રેમ કરવો ને એ જરૂરી છે, પણ પ્રેમમાં બંધાઈને રહેવું એ જરૂરી નથી. તમને શું લાગે છે પ્રેમ આટલો નાનો શબ્દ છે કે કોઈ પણને થઈ ગયો અને બસ એ કેમ નાચ્યા કરો એટલે પ્રેમ? નહીં, એના હોવા ન હોવા છતાં પણ એ અહેસાસમાં રહેવું, એના હોવા ન હોવા છતાં પણ એ જ વ્યક્તિનું, એ જ વસ્તુનું સતત આપણા મનમાં દોડ્યા કરવું ને, સતત એનું સ્મરણ થવું ને, એ પ્રેમ છે. પ્રેમની પરિભાષા આટલી નાની ન બનાવો કે આ કચરા પોતા કરીને, આ વાસણ કપડાં કરીને તમે મને પ્રેમ કરો છો એવું સાબિત કરો છો. ના ભાઈ ના, એવું છે ને જરા પણ નથી. હા, મારું તો માત્ર એટલું કહેવું છે કે ગમે તે પરિસ્થિતિમાં રહો પણ તારો બનીને રહો. હંમેશા તારી સાથે રહો અને તારી પાસે રહો. કહેવાય ને કે જે વ્યક્તિ કોઈને પ્રેમ કરતું હોય ને એની ઝલક માટે પણ તરસી જાય છે અને એની પાસે રહેવા માટે ગમે હદ સુધી જઈ શકે છે. જઈ શકે. અને એ જ માટે મેં આ રસ્તો પસંદ કર્યો છે. કહેવાય છે ને કે પ્રેમનો રસ્તો છે ને કઈ સીધો રસ્તો નથી અને જેવા તેવાનું કામ પણ નથી. હવે સાચી વાત છે. મેં જ મારી આ રાહમાં કાંટા નાખ્યા છે તો ખૂંચવાના તો ખરા ને. ખરા, એ વાત પણ સાચી છે. સાગર, આમ જોવા જઈએ ને તો નાના મોઢા ઉપર બહુ મોટી મોટી વાતો ચાલી રહી છે, પણ સાચું કહું, તમે મને પ્રેમ કરો છો એટલે બધું કરો છો હું જાણું છું, પણ હું પણ તો પ્રેમ કરું છું ને. હું કેવી રીતે સહન કરી શકું કે મારું પાત્ર મારા માટે બધી જગ્યાએ ઝૂકે છે? પ્રેમ એનું નામ નથી જે ઝુકાવે. પ્રેમ તો એનું નામ છે જે લોકોની વચ્ચે ગર્વથી માથું ઊંચું કરાવે કે નહીં, એ મને પ્રેમ કરે છે ને તો હું પણ એને એટલો જ પ્રેમ કરીશ, એને ક્યારેય ક્યાંય ઝૂકવા નહીં દઉં. પણ શું કામ ચિંતા કરે છે? તને ખબર છે કે હું તને પ્રેમ કરું છું, મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે. હવે બાકી દુનિયા જે પણ કાંઈ વિચારે ને એનાથી મને તો ના કોઈ દિવસ ફરક પડ્યો છે, ના ભવિષ્યમાં કોઈ દિવસ ફરક પડશે. એટલે ના પડવો જોઈએ. શું કામ પડવો જોઈએ? તમે નાસ્તો કર્યો? હા હા, કરી લીધો. એટલું જુઠ્ઠું બોલો છો ને. સાચું, આટલો સરળ વ્યક્તિ જુઠ્ઠું બોલે ને તો થપ્પડ મારવાનું મન થાય. પણ હવે શું કરીએ, પતિ છો ને મારા. હા, એમ થપ્પડ ના મારતી. એમાં એવું થયું ને કે સવારમાં તને તો ખબર છે ને કે મને જલ્દી ભૂખ ના લાગે, અને ભૂખ લાગે એટલે આટલું બધું ખાવા જોઈએ. હા, હવે છે ને બપોરે સાથે જ જમી લઈશ કારણ કે નામ પણ મોડું થઈ ગયું છે, એટલે વિચાર્યું કે એક જ સાથે બે ટાઈમનું ભેગું. સરસ, તો પછી હું નાસ્તો નથી કરતી, બપોરે બે ટાઈમનું એક સાથે. શું વાત કરે છે ગાંડા? તો શું વાત કરો છો ગાંડા જેવી? અરે તને તો 2-2 કલાકે ખાવા જોઈએ છે. એ તો કહું છું. તો પછી આવી વાતો કેમ કરે છે તું? કારણ કે પતિ ધર્મ નિભાવવાનો છે મારે. તમે નહીં નાસ્તો કરો ત્યાં સુધી હું નાસ્તો નહીં કરી શકું.
પેલા નાસ્તો કરી લો થોડો આમ તો, પછી તમારે જે કરવું એ કરજો. અરે ના ભાઈ ના, તું કરી લે ને, એવું હોય ને. તમને મારા સમજે. સરસ. અરે વાહ, વેરી નાઇસ. અરે તારા જમાઈની તો શું વાત કરવી. એ તો આમ પણ ગયા વર્ષે પણ એમને બિઝનેસ ઓફ ધી યરનો એવોર્ડ મળ્યો જ હતો ને. યસ યસ. શું વાત કરે છે, ગ્રેન્ડ પાર્ટી. અરે વાહ, તો બધા જ આવીશું. યસ, હા હા, જરૂર જરૂર. હા હા, ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ. હા મમ્મી બાય. નીડ ટુ ટોક. બોલો. કોણ હતું? કોઈ પણ હોય. હવે તારે તો લગ્ન પછી આ બધી વાત ભૂલી જ જવી જોઈએ ને બેટા. શારદાબેન, 2 જમાઈઓના એકના એક સાસુ. હા, શારદાબેન, 2 જમાઈના એકના એક સાસુ. અને બંને જમાઈની તુલના થાય એમ જ નથી. એક બિઝનેસમાં આગળ છે, તો એક ટેકનોલોજીમાં એટલો બધો આગળ વધી ગયો છે કે ન પૂછો વાત. અને એની દીકરીઓએ વ્યક્તિ પણ એવો જ પસંદ કર્યો છે કે જેથી સમાજમાં અને લોકોની વચ્ચે એનું સ્ટેટસ જળવાઈ રહે. શું છે ને કે અમુક લોકોના કિસ્મત બહુ સારા હોય, મારા જેવું ન હોય ને એમ. સાચી વાત છે. બહુ ખરાબ કિસ્મત લઈને આવ્યા છો ને. કેવો જમાઈ મળ્યો છે, પોતાના ઘરે રહેવાની બદલે આ ઘર જમાઈ આવીને પડ્યો છે, એ પણ મારા પ્રેમના ખાતર. વિચાર કરો ને, આ પ્રેમ પણ કેવી વસ્તુ છે ને, નકામી. પ્રેમ માટે નહીં, જાહો જલાલી માટે. ખબર હતી કે પ્રેમના નામનો ડંકો વગાડીશ, એકની એક દીકરી છે, સાસુમાં એમ પણ બધું દીકરીને મર્યા પછી આપે કે મર્યા પહેલાં, તો હું ત્યાં જઈને નાક વગરના નકટાની જેમ જિંદગી કાઢી લઉં, પછી તો બધું મારું થશે જ ને. પ્લીઝ મમ્મી, તમે જે કરો છો ને એ ખોટું છે. એને તમારી પ્રોપર્ટીની કોઈ લાલચ નથી. અરે એ પોતે ક્યાં રોડ પર રહે છે, એની પાસે પણ ઘર વસ્તુઓ બધું છે જ. એમ તો પછી હા મારી શરત શું કામ માની? હા, કઈ શરત? એ જ કે લગ્ન કરીને આ ઘરમાં ઘર જમાઈ તરીકે રહેવું પડશે અને આ ઘરના બધા કામ કરવા પડશે. મારા માટે. એ મને પ્રેમ કરે છે, મારા માટે એ બધું સહન કરવા માટે તૈયાર. આ દુનિયામાં પ્રેમ બેમ જેવું કંઈ હોતું જ નથી. તને એવું લાગે છે કે તને પ્રેમ કરે છે, પણ એ તને નહીં, તારી આ પ્રોપર્ટીને પ્રેમ કરે છે. અને રહી વાત આ ઘરમાં રહેવાની, તો એ જેટલો ભોળો દેખાય છે ને એટલો ભોળો છે પણ નહીં. સમજી ગઈ? કારણ કે તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે અને મને ખબર છે કે કયો માણસ કેટલા પાણીમાં છે. દિવાળીઓ વધારે જોયો છે, પણ પ્રેમની પરિભાષા મારા જેટલી નહીં જાણતા હોય. આ દુનિયા છે ને એ પ્રેમ પર જ ચાલે છે. આજે હું તમને પ્રેમ ના કરતી હોત તો તમે મને રાખત ખરા? મા દીકરીના પ્રેમની વાત ન કરી શકાય. અને તારા પ્રેમમાં પૈસા સિવાય બીજું કંઈ નથી. અને રહી વાત પ્રેમની, તો તું મને પ્રેમની પરિભાષા ન શીખવાડ બેટા. મને સારી રીતે ખબર છે. અને તું જેને પ્રેમ કરે છે, જે તારા માટે એનું પોતાનું ઘર છોડીને અહીંયા આવ્યો છે, તો જોઉં છું એના પ્રેમમાં કેટલી તાકાત છે અને હું એની કેટલી પરીક્ષા લઈશ ને કઈ પરીક્ષામાં પાસ થશે. તું ચિંતા છોડ ને, સાસુ અને જમાઈની વાત છે, એમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી બેટા. મમ્મી, વધારે પરીક્ષા લેવા પર તો ભગવાન પણ હારી જાય છે. કારણ કે પરીક્ષા આપવાની પણ એક લિમિટ હોય છે. તમે રોજ ઉઠીને નવા નવા કામ ચીંધ્યા કરો છો, અલગ અલગ રીતે હેરાન કરો છો. એ ભગવાન નથી, માણસ છે. ક્યારેક તૂટી જશે, અને એ તૂટી જશે ને તો સાથે સાથે તમારી દીકરી પણ ઘર અને પતિ વગરની થઈ જશે. એ ખબર નથી પડતી. એમ તને એટલી બધી તારા પ્રેમ ઉપર ભરોસો હતો કે એ દરેક પરીક્ષામાં પાસ થશે, ત્યારે જ તો મેં એને આ ઘરનો જમાઈ બનાવ્યો. હવે પછી હું એને આ ઘરનો નોકર બનાવીને રાખું કે કંઈ પણ કામ કરાવું? ને તારાથી ન જોવાતો હોય તો તું પણ તારો પત્ની ધર્મ નિભાવ ને. શું કામ માને કહેવા આવી? હા, તો શું કરું? હા, શું કરું નહીં, મને ન સવાલ કર, તારી જાતને સવાલ કર. હા, અને રહી વાત સાગરની, તો એને હું મારો જમાઈ આજે પણ નથી માનતી અને કાલે પણ નહીં માનું. તારા માટે ફક્ત મેં તારા લગ્ન એની સાથે કરાવ્યા છે. નહીંતર મારા સ્ટેટસ અને મારા ઘર પ્રમાણે એ મારા ઘરનો જમાઈ બની જ ન શકે. અને રહી વાત મારી, તો મને ખબર છે કે હું મારી દીકરીને એકલી નહીં મૂકી શકું. એટલે તારા માટે હું આ બધું જતું કરું છું. એટલે મને સવાલ કરવા બીજી વાર ન આવતી. સવાલ તું તારી જાતને કર, સમજી? પ્રદીપ આવ્યો નહીં, એ ક્યારે
સાગર આવ્યો નહીં, ક્યારનો રાહ જોઉં છું, બોલાવ્યો છે. અરે નરેશભાઈ. હે સાગર, હા હા, આ ઘણા સમય પછી તમને મળવાનું થયું. પણ એવું તો મારું શું અચાનક કામ પડી ગયું તમને કે તમે આમ અચાનક મને બોલાવી લીધો? બસ એમ જ મને એમ થયું કે કીધું ના મળ્યા નથી તો સાગરને બોલાવું, કેમ છે કેમ નહીં, તબિયત પાણી સારા છે, એ બધું ખાલી મળવા માટે મેં બોલાવ્યો. આમ તો તું કંઈ આવતો નથી કોઈ દિવસ સામે ચાલીને તો. હા, એ વાત સાચી. આ કામમાં જેટલો વ્યસ્ત હોઉં છું ને કે ક્યાંય નીકળી જ નથી શકાતું. કામ બહુ હોય તારે, કામ જ એટલા બધા હોય કેમ તારે? હા, તો શું કરું હવે, કામ જ છે તો કરવા તો પડશે જ ને. હા. આપણે પહેલાં તો બહુ વધારે પડતા મળતા હતા, જોકે આપણામાં એજ ડિફરન્ટ વધારે છે, પણ કહેવાય ને કે વ્યક્તિની ઉંમરથી એને કંઈ મતલબ નથી, પણ વ્યક્તિના વિચારો મળવાને એ બહુ જરૂરી છે. અને ફ્રેન્ડમાં કાંઈ ઉંમર ને થેન્ક યુ ને આભાર ને એવા શબ્દો તો આવતા જ નથી, સમજ્યા? એકબીજાના મન મળે અને એકબીજાના વિચારો મળે તું કે એમ, તો એટલે એ બે ફ્રેન્ડ જ કહેવાય ને. હા, એ તો વાત છે. જો એકબીજાને સમજી જ ના શકે તો પછી સમવડિયા હોય તો શું કામના? હા, પણ એકબીજાને સમજી શકે તો કદાચ ને એક નાનો એવો છોકરો હોય ને કદાચ ને પોટ કેમ નથી હોતો તો પણ ચાલે. નો હાલે એકબીજા વગર તો. હું તો એક બોલ સાગર, કેમ તારા લગ્ન જીવનમાં તો તું મજામાં છો ને, ખુશ છો ને? અરે એકદમ શાંતિ છે. એટલો મજામાં છું, એટલો મજામાં છું, કારણ કે જે મારે જોતું હતું એ વસ્તુ મને મળી ગઈ તો પછી ખુશી તો થવાની જ છે ને. એટલે આમ કોઈ વાતની કઈ તકલીફ હોય તો કહેજો તમે તારે. કોઈ વાતની તકલીફ નથી ને? ના ભાઈ ના, જો શરમમાં નહીં રહેતો. જે પણ હોય ને તમને તો કહું જ ને. હા બસ, જો મને છે ને અત્યારે કોઈ પણ જાતની આટલી પણ કઈ તકલીફ નથી. એકદમ ખુશ, હેપી, એકદમ ખુશ, હેપી હેપી, આનંદી. આનંદી. સાગર બેટા, તું આ ખોટું કોના સામે બોલે છે? કોના સામે એટલે હું શું કામ ખોટું બોલવાનું વળી તમારા સામે? જે હોય એ સાચું જ કહેવાનું હોય ને. તું ખોટું જ બોલે છે. આ મને છે ને મીરા મળી હતી અને બધી વાત એણે મને કરી છે, સમજ્યા? શું એણે મને કીધું ઈ કે સાગર ઈ કે મારી ત્યાં ઘર જમાઈ તરીકે રહે છે અને મારી મમ્મી એને બસ નકરું કામ જ કરાય એવા કરે, અને કામ કરાવે તોય વાંધો નહીં. ઈ કે ડગલે ને પગલે અપમાન કરે છે. ઈ કે હું એને જોઈને બહુ એટલે બહુ દુઃખી થાઉં છું. તો ઈ કે હું દુઃખી થાઉં છું, એટલે કે તમે કંઈક સાગરને સમજાવો અથવા મારી મમ્મીને એવું લાગે તો તમે સમજાવો એમ. મેં કીધું તારી મમ્મીનો જિદ્દી સ્વભાવ તો હું બહુ સારી રીતે જાણું છું. એ એકવાર એમ હટ લે ને પછી મૂકશે નહીં. અને રહી સાગરની વાત, તો એ તને જે અપમાન કરે છે ને એની મમ્મી, એ જોઈને બહુ દુઃખી થાય છે. જુઓ નરેશભાઈ, વાત જાણે એવી છે ને કે હવે પ્રેમ કર્યો જ છે તો આ બધું તો કરવું જ પડશે ને. જો પ્રેમ કરવો એટલે કંઈ એવું જરૂરી નથી કે પ્રેમમાં કે સામેવાળો આપણને ગમે એવી જ વાત કરે, પણ પ્રેમ એનું નામ છે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ જે કરે, એ જે બોલે, એ બધું આપણને ગમવું જોઈએ. ફક્ત આપણને ગમે એવું જ એ બોલે એ જરૂર નથી, એને પ્રેમ કહેવાય. એ તો વાત છે. હું છે ને સામેવાળા પ્રત્યે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું. એ વ્યક્તિ મને પ્રેમ આપે, એ વ્યક્તિ મને ઇન્સલ્ટ કરે, એનાથી મને કાંઈ ફેર પડતો નથી. હું માત્ર એટલું માનું છું કે હું મીરાને પ્રેમ કરું છું, મીરા મને પ્રેમ કરે છે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે રહેવા માંગીએ છીએ, ખુશ છીએ. એનાથી વિશેષ છે ને મારે બીજું કંઈ જોતું નથી. જો સાગર, જાણું છું કે મીરા તને ખૂબ પ્રેમ કરે છે અને તું એને પ્રેમ કરે છે. તમે બંને એકબીજા માટે જ જન્મેલા છો, એવો પ્રેમ છે તમારો. પણ હું એમ કહું છું, તું ત્યાં રહે અને તારી પાસે કામ કરાવ્યા કરે અને તારા લીધે મીરા દુઃખી થાય તો તું એને દુઃખી જોવા માગશો કે સુખી જોવા માગશો? એ દુઃખી થાય તો એ તારો પ્રેમ કામનો હું? ના ભાઈ ના. હોય હવે કોઈક વાર એમના મમ્મી એટલે કે મારા સાસુ કંઈ શબ્દ બોલી નાખે તો બિચારી મીરાને થોડું ખોટું લાગે, પણ પાછું હતું ને એવું ને એવું થઈ જાય. જો તમને તો ખબર જ છે ને કે પહેલેથી જ હું મીરાને પ્રેમ કરતો હતો અને મીરા માટે ગમે તે કરવા માટે તૈયાર હતો. મારું માત્ર એટલું કહેવું હતું કે ગમે તે થાય પણ મારે રહેવું છે મીરા માટે, પછી ભલે મારે ગમે તે કરવું પડે. તો હવે એની પાસે રહેવું જ છે તો જે કરવું પડે ને હું કરવા તૈયાર છું. અને પ્લીઝ બે હાથ જોડું છું કે આ બાબતે છે ને પ્લીઝ તું મને રોકવાની કે ટોકવાની કોશિશ ના કરતા મારા. પણ હું એમ કહું છું કે મીરાને ખુશ રાખવા માટે તું એમ કરીને મીરાને છોડી દે તમ તારે, તો એને કાંઈ એટલું બધું દુઃખ નહીં લાગે જેટલું તારું અપમાન.
આજે તો તમે બોલ્યા, પણ મીરાને છે ને હું ક્યારેય નહીં છોડી શકું, ક્યારેય નહીં. પણ બેટા મીરા ખુશ નથી હવે. આ સાગર તો પ્રેમમાં એટલો આંધળો બની ગયો છે ને કે સાચી વાત સમજવા તૈયાર નથી. હા મીરા, આમ અચાનક અહીંયા જય શ્રી મને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, પણ કાંઈ એવી વાત છે તે અહીંયા બોલાવ્યો? ના ના, એટલે એવી કોઈ વાત નથી કે જે એટલી અર્જન્ટ હોય, પણ વાત ખાસ હતી અને ઘરે થાય એમ નહોતી એટલે તમને બહાર બોલાવ્યા. ખાસ વાત? હા, એવી તે કઈ વાત છે મને જણાવીશ? તમને ખબર છે ને કે મેં લવ મેરેજ કર્યા છે. મારા મમ્મીની વિરુદ્ધ જઈને મેં એક છોકરાને પસંદ કર્યો હા. અને મારી પસંદ એક જ વ્યક્તિ પર આવીને ટકી ગઈ. હા, પણ પણ હું તને કહું કે એ છોકરાને તો છોકરા વિશે તે મને કીધું તું છોકરો બહુ સારો છે, પણ એ કાંઈ છોકરો તને હેરાન કરે કે એવું કાંઈ છે? બિલકુલ નહીં. એ શું બિચારો હેરાન કરવાનો, એ પોતે જ હેરાન થઈ ગયો છે. પોતે જ હેરાન થઈ ગયો છે એટલે? આ જો હું તમને આખી વાત કરું ને, છો કાંઈ બિઝનેસમાં ખોટ ગઈ હોય કે એવું કાંઈ હોય તો કે? ના ના એવું નથી, પણ લગ્ન કર્યા ને ત્યારે મારા મમ્મીને સાગર બિલકુલ નહોતા ગમતા. એમની ના જ હતી કે આ લગ્ન ક્યારેય નહીં થાય. મેં મમ્મી સામે બહુ જીદ કરી, બહુ મનાવ્યા, બહુ સમજાવ્યા, ત્યારે મમ્મી માની તો ગયા. હા હા. પણ મમ્મી એક શરત રાખી કે જો એ છોકરો ખરેખર તને પ્રેમ કરતો હશે ને તો ઘર જમાઈ થઈને આપણા ઘરમાં રહેશે. જ્યારે મેં સાગરને આ વાત કરી તો સાગર ઇઝીલી માની ગયા, કારણ કે સાગરનું માનવાનું એવું હતું કે પ્રેમમાં કોઈ સીમાઓ, કોઈ બંધન નથી હોતા. માણસ જેને પ્રેમ કરે છે એના માટે કંઈ પણ કરી શકે. તો મારે તો ફક્ત એક ઘરમાંથી બીજા ઘરે રહેવા આવવાનું છે. તો હું તારી આખી વાત સમજી ગયો છું કે એ ઘર જમાઈ થઈને તારા ઘરે આવ્યો તો આજુબાજુમાં બધાય વાતો કરે, એ તને નથી ગમતું એવું? એવું કંઈ નથી. લોકોનું શું છે, લોકોને તો મુદ્દો જોઈએ છે. આજે સાગરનો મુદ્દો આપ્યો તો એની વાત કરશે, કાલે બીજા કોઈનો મુદ્દો મળી ગયો તો એની વાત કરશે. પણ મહત્વની વાત એ છે કે સાગર ઇઝીલી માની ગયા, ઘરમાં આવી ગયા અને બધું બરાબર ચાલતું હતું. પણ ખબર નહીં આ મમ્મીને એવું શું લાગ્યું કે મમ્મીને એવું થયું કે હવે હું સાગરની પરીક્ષા કરીશ. સાગર કેટલો સારો માણસ છે, સાગરમાં કેટલી આવડત છે ચેક કરીશ. તમે જ કહો ને કે કોઈ માણસના પ્રેમની કેટલીક પરીક્ષા લેવાય. અરે હાસો પ્રેમ હોય ને એની પરીક્ષા તો કોઈ દિવસ ન લેવાય, અને આવી રીતે તો એ નો જ કરી શકે ને. હા, પણ હાસું કહું ને તો આમાં તારો પણ વાંક છે. તારે આવી રીતે લગ્ન કરીને એને ઘરે જ ના લવાય ને, સમજી તું? તારા મમ્મીની સામે તારે બોલવું હતું, જ્યારે અવાજ ઉઠાવવાનો હતો ને ત્યારે તારે અવાજ ઉઠાવવો હતો. અત્યારે હવે હા સાગર હેરાન થાય છે ને, હા તો મારી વાત સાંભળ. હવે હું તને શું કહું છું કે જો તારા મમ્મીને એકલા રાખીને તમે બંને અલગ જગ્યાએ રહેવા જાઓ તો પણ એ સારું ન લાગે. સમાજમાં વાતું બધાય કરે, સમજી તું? હા, સાચી વાત છે તમારી. અને અલગ તો થવાય એમ પણ નથી, કારણ કે મમ્મીએ પહેલાં જ બોલી કરેલી હતી કે અલગ તો અમે નહીં થઈ શકીએ. પણ આ સાગરનું દુઃખ નથી જોવાતું મારાથી. એ વ્યક્તિ આટલો પ્રેમમાં છે કે મમ્મી કચરા, પોતા, વાસણ, કપડાં, ઘરના કામ કરાવે છે તોય કરે છે. આ કેવી વાત કરે છે? ઘરના પોતા સાગર મારે છે? હા હા, ઘરના બધા જ કામો કરાવે છે મમ્મી એની પાસે, છતાં પણ સાગર હસતા હસતા કરે છે બધું. પણ એનો અર્થ એવો તો નથી કે કોઈ માણસ ન બોલતું હોય તો આપણે એને આટલું ટોર્ચર કરી નાખીએ કે એ હદથી કંટાળીને કંઈ બીજું કરી નાખે. સાચી વાત છે તારી, અને આ તો બહુ ગંભીર વાત કહેવાય કે કોઈ વ્યક્તિ તને બહુ પ્રેમ કરતો હોય અને એની પાસે જો તારા મમ્મી આવી રીતે કામ કરાવતા હોય તો તને પણ એટલું જ દુઃખ થાય ને. હા, મને ખબર છે કે તું એને ખૂબ જ પ્રેમ કરે છે, પણ હવે આનો રસ્તો તો કંઈક કાઢવો પડશે ને, કારણ કે ક્યાં સુધી આ સાગર છે એ સહન કરશે? હા, એ પણ તને છોડવા નહીં માંગતો હોય. નથી માંગતા, મને બિલકુલ છોડવા નથી માંગતા, પણ શું કરે, ક્યાં જાય? પ્રેમમાં છે ને એટલે પરીક્ષાઓ આપ્યા કરે છે. હું તમને એટલા માટે જ મળી છું કે તમારાથી કંઈ થાય ને તો પ્લીઝ ટ્રાય કરો. એવું હોય તો એકવાર મમ્મીને મળીને સમજાવો કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી. એ બિચારો પોતાનું ઘર-બાર છોડીને અહીંયા રહે છે એનો મતલબ એવો નથી કે આપણે એને હેરાન જ કર્યા કરીએ. એ વાતય તારી આ છે, કંઈ વાંધો નહીં. હું તારા મમ્મીની યારે આવીને વાત કરીશ.
સમજી તું પણ કહેવાય છે ને કે પ્રેમમાં છે ને બહુ પરીક્ષા આવે છે એમાં. હા તો જો તું કંઈ ઉપાધિ નહીં કરતી, આનો કંઈક રસ્તો હું કાઢીશ. હા હા ચાલ તો જય શ્રી કૃષ્ણ. બા મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને બેટા. હા તમે મને થોડા સમય પહેલા કહેતા હતા ખબર છે કે તું કોઈક છોકરીને પ્રેમ કરવા માંડ અને કદાચ ઘર જમાઈ જવું પડે તોય જતો રહેજે, આમે કંઈ મારું થતું નહોતું, તો તમે મને આવી વાત કરતા હતા ને. હા બેટા. પણ હું અત્યારે એમ કહું છું કે સારું થયું મેં તમે કીધું એ પ્રમાણે કાંઈ ન કર્યું. જવો કે હજી કોઈ છોકરી મારી જિંદગીમાં આવી જ નથી, પણ કદાચ આવી હોત ને આવું કરવું પડત ને તો પણ એ મને ન ગમત. બેટા આવું કેમ તું બોલે છે? હું કામ બોલું છું એમ કારણ કે મેં મારી નજર સામે એક દાખલો જોયો. શું? એક મારી ફ્રેન્ડ છે મીરા, હા એ એક છોકરાને બહુ પ્રેમ કરતી હતી, બહુ એટલે બહુ જ. હા અને છોકરો પણ છોકરીને એટલો પ્રેમ કરતો હતો. તો એ બે છે ને લગ્ન કરવાનો વિચાર કર્યો. બરાબર છે. હા જુઓ કે આમ ભાગવાના તો હતા જ નહીં, કારણ કે મારી ફ્રેન્ડ છે ને એ બહુ હાસી વ્યક્તિ છે, સમજ્યા. એટલે છોકરીએ એના મમ્મીને વાત કરી બરાબર. કે હું એક છોકરાને પ્રેમ કરું છું. તો એના મમ્મી માની તો ગયા, હા પણ એક શરત રાખી શું શરત? કે છોકરો જો ઘર જમાઈ આવે ને હા તો તારી હારે એના લગ્ન કરાવું, સમજ્યા તમે. હા તો પછી છોકરાએ પણ આ વાતની હા પાડી હા અને લગ્ન કરી લીધા, ઘર જમાઈ વહી ગયો, સમજ્યા તમે. સારી વાત છે ને બેટા. એ ઘર જમાઈ રહી ગયો તો એના ઘરમાં રહેવાનું ને એને ત્યાં બધી સુવિધા બી મળે ને સારી રીતે રહેશે બે જણ. હું સારી રીતે રે બા, મારે તમને હું એની વાત કરવી. પણ શું છે એમ ખોલીને વાત કર ને, ગોળ ગોળ ફરાવીને બોલે છે તું. ગોળ ગોળ ફેરવીને નથી બોલતો, પણ વાત જ્યારે કોઈના દુઃખની હોય ને તો શબ્દો પણ આવતા વાર લાગે છે, સમજ્યા તમે. એટલે એને શું દુઃખ છે? દુઃખનો તો એના પર ડુંગર પડી ગયો છે. એટલે? હા બા, તમને ખબર છે આ છોકરાના સાસુ એટલે કે મારી ફ્રેન્ડના મમ્મી, હા એ છોકરાને નોકરની જેમ રાખે છે. એ રામ. હા, ઘરના પોતા, ઘરના વાસણ, કપડાં ધોવા, કચરું વાળવું, આવા બધાય કામ એની પાસે કરાવે છે. પણ જમાઈ પાસે આવા કામ થોડા ચિંધાય અને થોડા કરાવાય. વાત જ એ છે ને, પણ મારી ફ્રેન્ડે વાત કરી કે એ છોકરો બહુ સારો છે, એટલે છે ને મને હોતી બહુ દુઃખ થયું, કારણ કે આજે એના મમ્મી એની પરીક્ષા લેશે, બોલો. પણ એવી કઈ પરીક્ષા લેવાય જમાઈની નોકર બનાવીને? તો એની પત્નીએ કઈ કહેતી નથી એની માને કે તું મારા વર પાસે આવા કામ કરાવે, આ તારો જમાઈ કહેવાય? હા બધુંય કહે છે એ, પણ હા એના મમ્મી એવા છે ને કે એની વાત માનતા જ નથી. બસ હા એના મનમાં કેવું ઝેર ઘરી ગયું છે ને આ એ છોકરા પ્રત્યે એ જ નથી ખબર પડતી. હે ભગવાન, તો પછી એને લગ્ન કરવા માટે હા શું કામ પાડી? એની સાથે આવો વ્યવહાર કરવાની હતી તો એની દીકરીને એને જ્યાં ગમતું હતું ત્યાં પરણાવી હતી ને. આ બિચારા છોકરાની જિંદગી બગડી કે નહીં? હા છોકરાની જિંદગી તો આમાંય બગડત, કારણ કે પ્રેમ છે ને, પ્રેમ વસ્તુ એવી છે કે એમાં પછી છે ને પ્રેમ સિવાય માણસને છે ને કાંઈ ન દેખાય. અને એમાંય તે જિંદગીમાં પહેલી વાર પ્રેમ થાય ને એ તો હાવ અલગ જ હોય છે, એટલા માટે, સમજ્યા બા. ભગવાન કોઈને આવું ના કરતો. હવે જલ્દી આ બધું સારું થઈ જાય ને તો સારું, બીજું કાંઈ નહીં. હા આ ક્યાં ગયો છે? ક્યારના ફોન પણ આટલા કર્યા પણ ફોન પણ નથી રિસીવ કરતો, અને પછી તો ફોન સ્વિચ ઓફ આવે છે. નાલાયક, કીધા વગરનો જાય છે, પૂછવા પણ નથી રહેતો. હવે તો આને બતાવવું જ પડશે આજે કરી રહ્યો છે. ઓહ ભાઈ સાહેબ, આવી ગયા? બેસો બેસો બેસો. બેસવા પર પાબંદી નથી, બેસી શકો છો. શું છે આ સોફા બનાવ્યા છે ને એ બેસવા માટે જ બનાવ્યા છે. ક્યાં ગયા હતા? મારો એક મિત્ર છે ને એની હમણાં થોડાક સમયમાં સગાઈ થવાની છે, તો એણે કીધું કે મારે થોડી ખરીદી કરવી છે ને
તો ચાલ ને મારી સાથે, તને આ બધી વાતમાં વધારે ખબર પડે. તો હું એની સાથે ગયો હતો. એમ? હા ખરીદી થઈ ગઈ? હા સરસ થઈ ગઈ? હા. અરે વાહ, બહુ સારી રીતે હા બોલી લો છો. કોની પરમિશન લીધી હતી ઘરની બહાર જવા માટે? પરમિશન? કઈ વાતની પરમિશન? આ ઘરની બહાર જવા માટે કોની પરમિશન લીધી હતી? કોઈની નહીં. અચ્છા, એટલી હિંમત આવી ગઈ? હા, એટલો ચીપડો ચાલવા લાગ્યો? અને સાથે સાથે મગજ અને પગ પણ? હા, કે આ ઘર છોડીને, એટલે મીન્સ કે આ ઘરમાંથી બહાર નીકળો તો મારી પરમિશન લેવાની જરૂરી ન સમજી? અરે જો એવું કંઈ નથી મમ્મી. હા તો પહેલેથી આપણે નક્કી જ થયું હતું ને કે તમે જે પણ કંઈ કામ કહો એ બધા કામ મારે કરવાના. પણ આમ ક્યાંય જવું હોય અથવા કંઈ કામ હોય તો એમાં પરમિશન લેવાની તો કોઈ દિવસ વાત આવી જ નથી ને. બરાબર છે, એમાં તો પરમિશન લેવાની કોઈ દિવસ વાત આવી જ નથી ને. પરમિશન લેવી ન લેવી, પૂછીને જવું ન પૂછીને જવું, એ બધું તો તમારામાં આવતું જ નહીં હોય નહીં. એટલે આ ઘરના માત્ર કામ નહોતા સોંપ્યા, તમે આ ઘરનો ગુલામ છો, નોકર છો એવું સમજો. જમાઈ તો પછી આવો છો. તમને ખબર છે ને કે આ ઘરમાં કંઈ પણ વસ્તુ કરવી હોય તો પૂછીને કરવાની. હા, મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મૂકવાનો. તો મારી પરમિશન લીધા વગર તમે તમારા મિત્રની ખરીદી માટે શું કામ ગયા, એનો જવાબ આપો. અરે જો મમ્મી, તમે તો મારે નથી જોવાનું, જોવાનું તારે છે. તારે છે સમજવાનું. હા, અત્યાર સુધી તો હું માન પણ આપતી હતી, પણ હવે તો એ પણ ખોઈ બેઠા, કારણ કે માન આપવાને લાયક વ્યક્તિ છો નહીં તમે. અને રહી વાત આ ઘરની બહાર જવાની, તો એટલી ખબર હોવી જ જોઈએ કે આ ઘરમાં મારી પરમિશન વગર તો પાંદડું નથી હલતું. હા, આપણે ત્યાં જે છોડવા છે ને એ પણ પરમિશન લે કે અત્યારે પવન છે તો અમે જરા ઝૂલી લઈએ. પણ લાગે છે કે તમારી ડોર જરા વધારે કચવી પડશે મારે. આ ઘરના કામ પતી જાય ને પછી ઘણા બીજા કામ હોય છે, આવીને પૂછી લેવાનું. આવી રીતે રખડતા ઢોરની જેમ રખડવા નહીં નીકળી પડવાનું, સમજ્યા? હા મમ્મી પણ કમાવાનું તો છે નહીં, મફતના રોટલા તોડવા છે. હા, ખાવું પીવું તો મફતનું જ છે. તો ઘરના બે ચાર કામ વધારે કરી લેશો તો કંઈ તમારી આ જાત નહીં ઉતરી જાય? હા, તમે તો હવે દિવસે ને દિવસે ધાક ધમકી ઉપર ઉતરતા જાઓ છો. જો વાત સાચી છે તમારી, પણ આવી આપણી કોઈ વાત થઈ જ નથી. જ્યારે વાત થઈ હોય કે ન થઈ હોય, જ્યારે લગ્ન થયા ને ત્યારે જે વાત થઈ હોય એ વાત તો કબૂલ કરવાની. પણ આ ઘરમાં આવ્યા ને એટલે હવે આ ઘરની રીતભાત પ્રમાણે, આ ઘર પ્રમાણે જીવતા શીખી જાઓ. હું કહું એમ ચાલતા શીખી જાઓ, નહીતર અઘરું પડશે. જો મમ્મી, મારે નથી જોવાનું, કહ્યું તો ખરું. જોવાનું તમારે છે. મને શું શીખવાડો છો? હા, તમે જે આ કરી રહ્યા છો ને એ મીરાને પણ ગમતું નથી. હા, તમે જે મારી સાથે વર્તન કરો છો, મારી પાસે બધું કરાવો છો ને એનાથી મીરા પણ ખુશ નથી. છતાં પણ હું તમારી પર ત્રાસ ગુજારું છું. છતાં પણ હું તમને આ ઘરના જમાઈ તરીકે અપનાવીને લાવી. છતાં પણ મેં તમારા અને મીરાના લગ્ન કરાવ્યા. છતાં પણ આ ઘરમાં તમને રોજ બરદાસ્ત કરું છું. છતાં પણ મારા આ ઘરમાં તમને રાખું છું. મને પણ નહોતું ગમતું, છતાં પણ સમજ્યા? મને મીરાએ તમારી સાથે પ્રેમ લગ્ન કર્યા, નહોતું ગમતું. આ ઘરમાં તમને જમાઈ તરીકે નહોતા લાવવા, છતાં પણ સહન કરું છું ને. તો સવાલ નહીં. અને સાંભળો, બધું પતી ગયું હોય ને રખડવાનું, તો રસોડામાં જાઓ અને ગરમા ગરમ કોફી બનાવો. કામનો ના કાજનો, દુશ્મન અનાજનો. સાગર, હા મીરા, શું કરો છો તમે?
કોફી બનાવું છું. કોના માટે? મમ્મી માટે. તારે પીવી છે તો તારા માટે પણ બનાવી દો. ઠેકો લીધો છે તમે કઈ કે આખા ઘરના કામ કરો એમ? ના ભાઈ ના, કોણે કીધું એવું? કોણે બી અફવા ફેલાવે છે કે મેં ઘરના કામ કરવાનો ઠેકો લીધો છે? હું હવે શું કરશો? હા હા, તને તો ના કાંઈ કહેવાય ને મારે. પણ તારે કોફી પીવી હોય તો તને બનાવી આપું. તમે કોફી નહીં બનાવો. આજે તમે કોફી બનાવીને તો તમારો અને મારો ઝઘડો થશે અને હું તમારું માથું ફોડી નાખીશ. ચાલશે, પાટો બાંધીને પછી કોફી બનાવી નાખીશ. સાગર સાગર, કઈ માટીના બનેલા છો તમે? સમજતા કેમ નથી કે મને આ બધી વસ્તુઓ નથી ગમતી? અરે પણ તને આ વસ્તુઓ ગમતી નથી એ વાત સાચી છે, પણ આ ઘરમાં રહેવા માટે તારા મમ્મીને હું ગમવો જરૂરી છું ને, અને એ માટે ઘરનું કામ કરવું પણ જરૂરી છે. બધાને ગમવું જરૂરી નથી, સમજ્યા? તમે બધાની કહાનીમાં મેઇન પાત્ર હોવો એવું જરૂરી નથી. કેમ સમજતા નથી આટલી વાતમાં? મમ્મીને નથી ગમતા, મને તો ગમો છો ને, તો પછી હવે શું કરવું છે તમારે? આ ઘરમાં રહેવું છે, અને આ ઘરમાં હું ત્યારે જ રહી શકીશ જ્યારે હું તારા મમ્મીને મનાવી લઈશ, એને થોડા ઘણા પણ ખુશ રાખીશ. સાગર, મમ્મી રૂઠેલા નથી કે એને મનાવી શકાય. મમ્મી બદલી ગયા છે અને બદલેલો માણસ ક્યારેય સુધરતો કે સમજતો નથી. પણ જો ને, ગમે એ વ્યક્તિ હોય ને, એ આજ નહીં તો કાલ ગમે એટલા કઠોર હૃદયનો હોય ને તો પણ એમાં પરિવર્તન આવે છે ને આવે જ છે. અને કોઈ પણ વ્યક્તિ ગમે એટલો સોફ્ટ હાર્ટેડ હોય ને, પોચા હૃદયનો હોય ને, તો એક સમયે ઘા ખાઈને એવો થઈ જાય ને કે પછી એને કોઈ વસ્તુથી કઈ ફરક જ ના પડે. એવું ના હોય. શું એવું ના હોય? તે ચૂપ જોયું. ચૂપ. તમે મને પ્રેમ કર્યો છે, ગુનો નથી કર્યો. હા. તમે મને પ્રેમ કરો છો ને, હા. તો ઠીક છે. આપણે એક કામ કરીએ, શું? આપણે બંને ડિવોર્સ લઈ લઈએ. મગજ છે? આગળની વાત તો સાંભળો. ના ભાઈ ના, શરૂઆત જ ખોટી કરી નાખી તો પછી આગળની વાત મારે સાંભળવી જ નથી ને તારી. સાગર પ્લીઝ, હું બરાબર કહી રહી છું. પ્રેમ કરીએ છીએ ને, તો પ્રેમ કરવા માટે લગ્ન કરેલા હોવા જરૂરી નથી. આપણે બંને એકબીજા સાથે ખુશ રહેવા માટે અલગ પણ રહી શકીએ. જો તમે અને હું ડિવોર્સ લઈ લઈએ, જેથી કરીને તમારે મમ્મીના હાથ નીચે દબાઈને નહીં રહેવું પડે. તમે એક સ્વતંત્ર જિંદગી જીવી શકો. અને રહી વાત પ્રેમની, તો હું તો એવી ને એવી જ રહીશ ને, હું થોડી બદલવાની છું. નહીં, આજે તો વિચાર કર્યો, પણ આજ પછી તારા મગજમાં આવો વિચાર ના આવવો જોઈએ કે તારે મારાથી ડિવોર્સ લેવો છે. તો શું કરું? અરે તું જે કહે એ કરવા તૈયાર છું. તો કામ ન કરો તો માનતા તો છો નહીં. એ શક્ય નથી, કારણ કે મારે ગમે તે કરવું પડે એ કરવા તૈયાર છું, પણ મારે તારી સાથે રહેવું છે, તારી પાસે રહેવું છે. સાગર, તને છોડીને ક્યાંય નથી જવું મારે. પણ હું ક્યાં કહું છું કે જાઓ. આપણે ઠીક છે, નથી કરવા ડિવોર્સ, કેન્સલ કરો ડિવોર્સ વાળું. કેન્સલ? ઓકે, યુ આર ફાઇન. ચલો હવે મને એમ કહો કે હું તમારી પત્ની છું, તમે મને આટલો પ્રેમ કરો છો, તો મારી વાત માનતા કેમ નથી? એક વખત તો મમ્મીને ના પાડવાની કોશિશ કરો. મમ્મી સિવાય તું જે પણ કહીશ ને એ બધું જ તારું માન. પણ મુદ્દો જ મમ્મી છે અત્યારે. એ શક્ય નથી. સાગર, સાચું કહું, શું? આ તમે આખો દિવસ આ ઘરના કામ કરો ને, હા. તો મને બહુ હર્ટ થાય છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે તમારું માથું ફોડી નાખું, જેથી કરીને તમારે કામ ન કરવું પડે ને. એવું નથી, કદાચ ને મારું માથું ફૂટી ગયું હશે, પગ કપાઈ ગયા હશે, કદાચ તે મારી સાથે ગમે તે થઈ ગયું હશે ને, તો પણ મારે તારા ઘરમાં થોડું કામ તો કરવું પડશે. છબરી સિચ્યુએશન છે નહીં? આપણને ખબર જ નહોતી કે ને, આપણને ખબર જ નહોતી ને કે આવું થશે. સાચે મારા મનમાં આવું કંઈ હોત ને, મતલબ મને જરા પણ અંદાજો હોત ને કે લગ્ન પછી મમ્મી આવું કરશે, તો હું તમારી સાથે લગ્ન જ ના કરું, કાં તો પછી આપણે બંને ભાગી જાત. સાગર, આપણે બંને ભાગી ગયા હોત તો કેવી મજા આવત નહીં? જો એક વાત કહું તને, આ કુદરત છે ને એ બહુ નિરાળો હોય છે. એણે બધાના નસીબમાં કંઈ ને કંઈ લખેલું જ હોય છે, અને તમે ગમે તે ચાહો ને છતાં પણ કુદરતના નિર્ણયને બદલી નથી શકતા. તમારા મગજમાં એવા વિચારો આવતા જ નથી. આ મગજના વિચારો છે ને એક કુદરત જ ઊભા કરે છે, અને આપણા બંનેના નસીબમાં આ જ હતું. એક થવાનું તો લખ્યું હતું, પણ એ આ રીતે. સાચી વાત છે તમારી. કઈ વાંધો નહીં, હવે જે છે એ આ છે, બીજું શું? હા, કોફી બનાવીએ આપણે બંને મળીને. મમ્મી ના પાડે છે. સાઈડમાં ઊભી રહીશ ને?
હા કાંઈ રસ્તો નીકળ્યો કે નહીં? અશોકભાઈ, હા. કોઈ રસ્તો નથી નીકળતો. સમજણ નથી પડતી કે શું કરવું. જુઓ ને, આ મમ્મી છે ને દિવસે ને દિવસે ટોર્ચર વધારતા જાય છે સાગર પર. તમને ખબર છે, જ્યારે પણ સાગરની આંખોમાં જોઉં ને તો એવું જ લાગે છે કે જાણે એકલામાં રડતા ના હોય, એકલામાં પોતાના દુઃખને ભગવાન સાથે વહેંચીને એ રડી પડતા હશે. એક વાત કહું, આ સાગરના સાસુ છે એટલે સાગરને સહન કરવું પડે છે. આની જગ્યાએ તારા સાસુ હોત, તું સાસરીએ ગઈ હોત અને આટલું સહન કરવું પડે તો એનો રસ્તો થાત કે અલગ થઈ જાત. હા, હા, સાચી વાત છે. આ બધા દુઃખોનું એક જ તો નિવારણ છે, અલગ થઈ જવું. જ્યારે માણસ સાથે ન રહી શકે ને, એક સંબંધમાં, એક ઘરમાં, એક જગ્યાએ, ત્યારે માણસ હંમેશા અલગ થઈ જતો હોય છે. અશોકભાઈ, હા, મમ્મીનું વર્તન બહુ ખરાબ છે. જો વારે ઘડીએ તમારી પાસે આવીને હું એવું સાબિત નથી કરવા માંગતી કે મારી માં ખોટી છે. હું માનું છું કે એમનો સ્વભાવ છે, માણસ માત્રનો સ્વભાવ હોઈ શકે. સ્વભાવ બદલવો પણ પડે ને. હા, સામેવાળાનું પછી માનસિક બગડે એવું ના કરાય. ટોર્ચર કરી કરીને પછી માણસ છે ને ખોખલો થઈ જાય છે અને ન કરવાનું ખરી બેસે છે. એ તો તને ખબર જ છે ને. ખબર છે મને. માણસ ન વિચારવાના વિચારો પણ કરે છે ને ક્યારેક અવળા પગલાં પણ ભરી લે છે. થાક, જીવનનો સૌથી મોટો થાક છે મગજનો થાક. શરીર થાકી જાય ને તો આરામ મળે, પણ જ્યારે મગજ થાકી જાય ને તો એનો કોઈ આરામ નથી હોતો. એનો ફક્ત એક જ આરામ છે, સંબંધોમાં ભરેલી મીઠાશ જે મગજને શાંત કરી શકે, કોઈ પોતાનું વ્યક્તિ જે પોતાને સમજી શકે. પણ અહીંયા તો એવું કંઈ જ નથી. હું સમજુ છું તો મારું ચાલતું નથી અને મમ્મીનું ચાલે છે તો મમ્મી સમજતા નથી. મારી વાત સાંભળ, તારામાં કેટલી સમજણ છે એ તો મને ખબર છે, પણ એકવાર તારી માને સમજાવી જો ને કે તું કેવી માં છે. મમતા નથી એનામાં. હા, કહ્યું 50 વખત કહ્યું કે આ વસ્તુ હવે રહેવા દો, હવે મારાથી સહન નથી થતું. પણ ખબર નહીં કયા ઘમંડમાં ફરે છે. એમને તો એમ જ છે કે સાગરે ઘર જમાઈ આવવાની હા શું પાડી એ એમનો ગુલામ થઈ ગયો. અને હું તો દીકરી છું ને, હું તો જેમ કહેશે એમ કરવાની જ છું. જો મારી વાત સાંભળ તું. હા, વાત ખાલી સાગરની નથી, પણ સાગરની હારોહાર તું પણ એટલું સહન કરતી છે ને કે નહીં. જો મારું માને ને તો પછી આનો કંઈક રસ્તો એવો કાઢવો જોઈએ જેનાથી તારી માની આંખ ઉઘડે. સમજી તું? હું તો એમ કહું છું કે તું કંઈક એવું કર કે સાગર પણ સમજી જાય કે આવું ન કરાય. તું સાગરને સમજાવીશો કે નહીં કે તું આ કામ કરવાનું બંધ કરી દે? કેટલી વાર સમજાવું છું, રોજ ઉઠીને સમજાવું છું. એમની જગ્યાએ દોડી દોડીને હું કામ કરું છું ને છતાં પણ મમ્મી એના એ કામ ફરી વખત કરાવે છે, જેથી કરીને સાગરને એટલું ને એટલું ટોર્ચર થયા કરે. જો અશોકભાઈ, હા, હું વિચારું છું કે મારે કંઈક એવું પગલું ભરવું પડશે જેથી મમ્મીને સમજણ આવે કે આ બધું ખોટું છે. જ્યાં સુધી મમ્મીને અહેસાસ નહીં થાય ને કે માણસનું દુઃખ શું હોય, માણસની એકલતા શું હોય, માણસના પ્રશ્નો શું હોય છે જીવનના, ત્યાં સુધી મમ્મી નહીં સમજી શકે. નહીં સમજી શકે. હરેક વડીલ થઈને જો એનામાં આટલી સમજણ ન હોય ને તો એને વડીલ ના કહેવાય. હા, આપણી ઉંમર આવડી છે અને આપણે બધું સમજીએ છીએ, તો હવે તારા મમ્મીને સમજવાની જરૂર છે ને. જરૂર છે, હા, બહુ વધારે જરૂર છે સમજવાની, પણ છતાંય સમજતા નથી એનું શું? હા. અને સાગર જ્યારે લગ્ન થયા ત્યારે તો બહુ ખુશ હશે કે મને મારો પ્રેમ મળી ગયો, પણ આ પ્રેમમાં ને પ્રેમમાં એ પોતે હોમાઈ ગયો એ નથી જોતો. હા, કારણ કે એણે તને અંતે એને હાસો પ્રેમ કર્યો છે. બાકી અત્યારે તો શું છે પ્રેમમાં? બધાને સારું જ જોતું છે, બસ રૂપાળી છોકરી, હાર પૈસા, પણ હાસો પ્રેમ છે ને એ ન મળે. અરે એકવાર એવો પ્રેમ કરી જો કે દુનિયા છે ને જોતી રહી જાય, જે સાગરે કર્યો છે. હું માનું છું કે સાગર બહુ પ્રેમ કરે છે, પણ હું તને શું કહું છું કે તું એકવાર મારા બાને મળને. હા, હા, સાચી વાત છે. હા, એમની પાસે કદાચ ઉંમરના અનુભવો હશે ને તો નિવારણ મળી જશે. હા, મળી જાય. ઠીક જય છે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવ બેટા. કેમ છો? બસ શાંતિ. કેમ અહીંયા એકલા બેઠા છો? આ નીચે ક્યારની અવાજ કરતી હતી પણ કોઈ જવાબ જ ના આપ્યો. આજે મને થોડું ઠીક નહીં લાગતું હતું એટલે મેં કીધું થોડો આરામ પણ કરું, બેસું એમ કરીને ઉપર આવી ગઈ. તો દવાખાને જઈ આવાય ને આંટી. ચલો જવું છે? ના 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 છે, દવા તો છે, મેં પી દઈશ. અશોકભાઈને મળી હતી તો એમણે કહ્યું હતું કે આ 2-4 દિવસમાં જ્યારે ફ્રી થાય ને તો મારા મમ્મીને મળી આવજે, એટલે આજે તમારી પાસે આવી. તો સારું થયું ને, સારી વાત છે આવી તો. આંટી, હા તમારી પાસે એક સલાહ લેવા આવી છું, આપશો? શું સલાહ બેટા? મારાથી જે હિસાબે અપાશે એ રીતે કહીશ તને. આંટી, સાચું કહેવા જાઉં તો એવું છે કે મારા જે લગ્ન થયા છે ને એ મારો પતિ ઘર જમાઈ આવ્યો છે. સાગર નામ છે એનું. હવે સાગર જ્યારથી ઘર જમાઈ થઈને આવ્યા ને ત્યારથી મમ્મી એને હેરાન કર્યા કરે છે. મમ્મીએ લગ્ન પહેલાં એવી બોલી કરી હતી કે અમે લોકો અલગ નહીં થઈ શકીએ, અને લગ્ન પછી એટલું ટોર્ચર કરે છે કે સાથે રહેવું પોસિબલ નથી. તું કંઈ કહે ને તારી મમ્મીને સમજાવ ને બેટા. આંટી, હું તો સમજાવીને થાકી ગઈ. મારા શબ્દો પૂરા થઈ ગયા પણ મમ્મી તો સમજ્યા જ નહીં. તો હવે શું કરશે તું? હું એ જ તો કહું છું. સિચ્યુએશન એવી છે કે એક બાજુ મારી માં છે, એક બાજુ મારો પતિ, અને માણસની ડાબી આંખ ફૂટે કે જમણી, તકલીફ તો એટલી જ થવાની. વાની છે, સાચી વાત છે. શું કરવું એ સમજાતું નથી. મમ્મી સમજવા રાજી નથી અને સાગર મને મૂકવાની ના પાડે છે. તો તું તારા સાસરે વહી જા ને થોડા દી. આશરે પણ કેવી રીતે? એ લોકો મને થોડી રાખશે, કારણ કે મમ્મીએ સાગરને આટલા હેરાન કર્યા છે તો એ લોકો પણ તો મને હેરાન કરશે ને. ના ના, બધા વ્યક્તિ સરખા ન હોય ને, બધાના સ્વભાવ પણ સરખા ન હોય. પણ સાગરની મમ્મી એવું ના કરે બેટા તારી જોડે. હવે તારી મમ્મી તો જાની જોઈને કરે છે સાગર જોડે આવું, પણ એની સાગરની માં તો સ્વભાવના સારા હશે તો એટલું તો નહીં વિતાવે, પણ થોડું ઘણું વિતાવે તો તારે એ સહન તો કરવું જ પડશે ને બેટા. એ વાત તો સાચી. સાચું કહું ને તો આ મમ્મી જેટલું સાગર પર વિતાડે છે ને એવા તો એ લોકો નહીં જ હોય. ના, બધા વ્યક્તિ સરખા ના હોય બેટા, એટલે એ એવું તારા ઉપર ના કરે ને. તું તો એ ઘરની લક્ષ્મી કહેવાય દીકરા, તે એ પણ કંઈક તો સમજતા હોય કે નહીં એના હિસાબે. સાચી વાત છે તમારી. આ આઈડિયા તો મને આવ્યો જ નહીં કે છેલ્લે કંઈ ના થાય તો સાગરનું ઘર તો છે જ ને. હું મમ્મીને એવું કહી દઈશ કે મારે મારા સસરાના ઘરે જવું છે, ત્યાં રહેવું છે મારે. જરૂરી થોડી છે કે લગ્ન થયા પછી માવતરના ઘરે દીકરીઓ પડી રહી. માવતર ન ત્યાં તો રોકાવાય જ નહીં, આપણું સાસુ જ સારું કહેવાય. હા, ને હું શું કહું, લગ્ન વખતે તારી મમ્મીએ તો બોલી કરી હતી ને, કંઈ લખાણ થોડું લીધું છે કે તમારે અહીં જ રહેવાનું, જવાનું જ નથી, તો તમે જઈ શકો છો ને તમારા ઘરે. આંટી, આ વાત તો મારા મગજમાં જ ન આવી કે મમ્મીએ તો ખાલી બોલી કરી છે, એમને કાગળિયા થોડી કરાવ્યા છે કે હું નહીં જઈ શકું. સાચી વાત છે તમારી. તમે જઈ શકો છો બેટા, ખુશી ખુશી. ને તો એની મમ્મી ઉલટી તમને જોઈને ખુશ થઈ જશે, રાજીના રેત થશે. જોયું, સાચી જ વાત કરી છે કોઈએ કે અનુભવથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. તમે સમયના ખાધેલા વ્યક્તિ છો. આજે તમારી પાસે આવીને તો આટલા દિવસના દુઃખનું નિવારણ એક જ સેકન્ડમાં આવી ગયું. તો કેદીનું આવવું જોઈએ ને. સાચી વાત છે, પણ મને ખબર નહોતી ને કે આ અશોકભાઈ મને આવી સલાહ આપશે. હું તો એમને 2 વખત મળી, બધી વાત કરી, પણ ત્યાંથી તો કંઈ નિવારણ મળ્યું જ નહીં. પણ એને એ તમારા જેવો યંગ જુવાન માણસ છે, એ તમારા જેવો જુવાન માણસ છે, એની પાસે થોડી મારા જેવી બુદ્ધિ હોય. સાચી વાત છે આંટી. સારું કર્યું તમે આજે મને બહુ સારો રસ્તો આપ્યો છે, અને હું છે ને આમાં થોડું મરચું મસાલો નાખીશ ને એટલે આ વાત બહુ સારી થઈ જશે ને. તું સાસરે વહી જા એટલે તારી વાત ભેગો સાગર આવશે. એ તો આવશે જ ને. આ એવું તો નહીં થાય ને કે હું ત્યાં રહું ને અહીંયા રહેશે. હા, એટલે જ ને, એને સમજાવી તું લઈ જા. ઠીક છે આંટી. હવે ગાડી પાટા પર ચાલતી હોય ને એમ લાગે છે. હવે જોઈએ આગળ શું થાય. હા, નવરા પડી ગયા? આવી ગયા? હા. શું છે કે હું બેઠી હોઉં ને ત્યાં બેસવા નહીં આવવાનું. નવરા પડી જાઓ તો પૂછી લો કે શું કામ બાકી છે માલકીન, તો કામ બતાવી દઉં. હા, એક મિનિટ. હા ને હવે મમ્મી, હા, તમે જ્યાં બેઠા હશો ને ત્યાં જિંદગીમાં ક્યારેય બેસવા નહીં આવે. વાહ, અક્કલ આવી ગઈ એટલે બહુ સારું કહેવાય. મને તો એમ હતું કે બુદ્ધિ બધી જ વેચી આવ્યા છો
પણ સારું કર્યું, સમયસર તમને ભાન થઈ ગયું કે હું કહું ને એટલું જ કરવાનું. તો ઊભા થઈ જાઓ. ના ના, ઊભો થઈ જઈશ, પણ જે વાત મારે તમને જણાવી છે ને એ પહેલાં જણાવી દઉં, પછી ઊભો થઈ જઈશ ને તમને આ ઘરને હંમેશા માટે છોડીને જતો રહીશ. અરે વાહ, એટલે મારી દીકરીને ડાયવોર્સ આપી દેશો? સરસ સરસ, સમયસર અક્કલ આવી ગઈ ને, ગમ્યું. કોઈ કાળે નહીં, તમારી દીકરીને ડિવોર્સ હું કોઈ કાળે નહીં આપું. એ મારી પત્ની હતી, છે અને હંમેશા રહેશે. તો તને શું લાગે છે, તું આ ઘર છોડીને જઈશ તો મારી દીકરી તારી પાછળ પાછળ આવશે? નહીં આવે. એને મારી પાછળ આવવું હોય તો આવે, ના આવે તો કંઈ વાંધો નહીં. પણ હવે મને સમજાઈ ગયું છે કે સાથે રહેવાથી જ પ્રેમ થાય એવું નથી. છે તો મારી પત્ની જ ને, ગમે ત્યાં રહીશ પણ એ જ મારી પત્ની રહેશે. એમ? સરસ, તમારા પ્રયત્નો બહુ સારા છે, કરી જો. ગમે ત્યાં રહેવું હોય રહી જો, પણ મારી દીકરી આ ઘર છોડીને નહીં આવે. આ એસો આરામ, આ જાહો જલાલી છોડીને તારા ફર્નિચર ઘરમાં તો રહેવા નહીં આવે ને? કંઈ વાંધો નહીં, હું ક્યાં એને ફોર્સ કરું છું, હું એને કહેતો પણ નથી કે તું મારી સાથે આવ. પણ હવે છે ને મારાથી આ બધું સહન નથી થતું. ક્યાંથી થાય? જ્યાં સુધી સહન થતું હતું ને ત્યાં સુધી બહુ કર્યું. મેં મારું સર્વસ્વ દાવ ઉપર લગાડી દીધું. મને એવું હતું કે આજે નહીં તો કાલે તમને પણ મારા પ્રત્યે થોડીક તો થોડી લાગણી ઉદ્ભવશે. પણ મને નથી લાગતું કે તમારા શરીરમાં દિલ જેવું કંઈક છે. નથી, નથી. મને ભગવાને હૃદય નથી આપ્યું, સમજ્યા? અને સાંભળ, આ ઘર છોડીને જવું હોય તો જા ને. મારી દીકરી નહીં આવે, કંઈ વાંધો નહીં, છૂટાછેડા નહીં આપે, નહીં આપતો. મારી દીકરી તો મારી પાસે રહેશે ને, મને એ વાતનો આનંદ છે. અને આમ પણ મારે ભગવાને સંતાનમાં એક દીકરી જ આપી છે. હું એને બહુ પ્રેમ કરું છું, એની સાથે આખી જિંદગી વિતાવવા માગું છું. એટલે મને એ વાતનો કોઈ અફસોસ નથી. તારે જવું હોય તો જા, જે કરવું એ કર, નો પ્રોબ્લેમ. અને રહી વાત છૂટાછેડાની, તો એ કઈ રીતે લેવાને એ મને આવડે છે, તું ચિંતા નહીં કરતો. હા, તમારે જે કરવું હોય એને કરી લેજો, બાકી છૂટાછેડા તમારી દીકરીને નહીં મળે. સાગર, હા મીરા, તમે અહીંયા જ બેઠા છો? હા. તમે ક્યાંક બહાર જવાના હતા ને, ક્યારે જાઓ છો? બસ ઘર છોડીને જાય છે. સાચું? હા, સાગર, કોંગ્રેચ્યુલેશન્સ. ક્યાં જાઓ છો ઘર છોડીને? કોંગ્રેચ્યુલેશન્સ. મારા ઘરે બીજે ક્યાં? સાચું? ને કોંગ્રેચ્યુલેશન્સ છે નું. અરે અહીંયાથી છૂટવા માટે. સાગર, તમે તમારા ઘરે જાઓ છો ને તો પ્લીઝ મને લઈ જાઓ ને. હા ચાલ, તારે આવવું હોય તો. મજા આવશે નહીં? હા. તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા ભાઈ બહેન, એ લોકો મને એક્સેપ્ટ કરશે? હા, હા, જા. એના ફર્નિચર ઘરમાં જા, જ્યાં ખાવાના ઠેકાણા નહીં હોય, રહેવાના ઠેકાણા નહીં હોય. હા, એસો આરામમાં જીવી છે. આ ફર્નિચર તને છે ને ઝૂંપડામાં રાખશે. ક્યાં રાખશે? ઝૂંપડામાં. અને તને શું લાગે છે કે તને ત્યાં આ તારા મમ્મીના ઘરે જે શાંતિ મળે છે એ મળશે? શાંતિ? મમ્મી, તમે આને શાંતિ કહો છો? મેં તો ક્યારેય જોઈને આપણા ઘરમાં શાંતિ, જ્યાં માણસનું કોઈ માન નથી, સન્માન નથી. જો મમ્મી, બની શક્યા કે હું સાગરના ઘરે જાઉં ને તો એના મમ્મી પણ સેમ ટુ સેમ વર્તન કરે જે તમે આમની સાથે કર્યું છે. મને મારશે, મારા પાસે કામ કરાવશે, કચરા પોતા, વાસણ, કપડાં. સાગર આવું બધું કરશે ને તો પણ મારો પ્રેમ અડગ રહેશે. હું તમને પ્રેમ કરવાનું ન છોડી શકું. ગાંડી થઈ ગઈ છે? હા, આ તો બુદ્ધિ વગરનો છે. ભલે જતો, તારે એની પાછળ જવાની કોઈ જરૂર નથી. કેમ? પતિ છે મારો, લગ્ન કર્યા છે એની સાથે મેં. અત્યાર સુધી એ મારા માટે અહીંયા રહ્યા ને, તો હવે એમના માટે મારે ત્યાં જવું જરૂરી છે. મીરા પાગલ થઈ ગઈ છે, એની સાથે જવાની વાત કરે છે. શું કામ ન જઈ શકું? મમ્મી, લગ્ન પહેલાં તમે બોલી કરી હતી કે ઘર જમાઈ રહેવું પડશે, પણ તમારી પાસે કાગળ પર સાઈન તો નથી ને? અને હોય તો બતાવો, તમે કઈ સાઈન લીધી હતી? કોઈ કાગળિયા કરાવ્યા હતા કે આખી જિંદગી તમારે અહીંયા જ રહેવું પડશે? અને એક વાત કહું તમને, મારા વાલા સાસુમાં, મારા મમ્મી, કે વ્યક્તિ છે ને એ મિલકતથી કે પૈસાથી સુખી નથી રહેતો. વ્યક્તિમાં જો સારા સંસ્કાર હોય, સારી આવડત હોય ને, તો એ ગમે ત્યાં ખુશ રહે છે. સાચી વાત કરી સાગર. આ બંગલો છે, પણ અહીંયા જમાઈનું કાંઈ માન છે ખરા? ત્યાં ભલે ને ઝૂંપડી હોય,
પણ એ લોકો મને પોતાના ઘરની લક્ષ્મી સમજીને રાખશે, ભાગ્ય ખુલી જશે મારા. કદાચ ક્યારે મારી આંખમાંથી આંસુ પડશે ને તો મારી સાસુ, મારા સસરા, મારો પતિ બધા મને પૂછે કે બેટા શું થયું. જ્યારે અહીંયા સાગર આખી રાત રડીને આંખો સોજાવીને બેસી જાય છે ને તો પણ તમે એને પૂછતા નથી કે બેટા શું થયું એમ. મમ્મી, ખરેખર આજે મને સમજાય છે કે સંબંધો પોતાના છે કે પારકાના એ મહત્વ નથી. એ સંબંધોની અંદર કેટલી સમજણ છે ને એ મહત્વનું છે. જો સાગર, અત્યાર સુધી તમારી સાથે જે પણ થયું ને એની માફી હું તમારા મમ્મી પપ્પા પાસે માંગી લઈશ. અને રહી વાત બીજી કે તમારા ઘરના ગમે એટલું ટોર્ચર કરશે ને તો પણ હું તમને નહીં છોડું, પ્રોમિસ. મીરા, તું આના પ્રેમને અપનાવી શકે છે પણ તારી માં જેને તને જન્મ આપ્યો એને નહીં. નહીં, કારણ કે આ દુનિયામાં હરેક જીવ માત્રને પ્રેમની જરૂર છે. વધારે સંબંધો એ સાબિત નથી કરતા કે કોઈ તમને વધારે પ્રેમ કરે છે. એક વ્યક્તિ પણ તમને આખી દુનિયા આપી શકે છે. મમ્મી, 100 વાતની એક વાત છે, તમે આજ સુધી જ્યારે સમય હતો ત્યારે સમજ્યા નથી અને હવે તમારી સમજણભરી વાતો મને કંઈ કામ આવશે નહીં. અને હા, મહત્ત્વની વાત તો કહેતા ભૂલી જ કે હું તમારી સાથે બધા સંબંધો તોડીને જઉં છું. એટલે જીવનમાં ક્યારેય હું પાછી આ ઘરમાં પગ નહીં મૂકું. રહી મારી વસ્તુ અને સામાનની વાત તો મારે કંઈ જોઈતું નથી, કારણ કે જે ઘરમાં માન સન્માન, પ્રેમ અને મર્યાદા ન હોય એ ઘરની વસ્તુઓ મને કંઈ કામ નહીં આવે. નહીં મીરા, નહીં. હા, ઘર છોડીને, મને છોડીને તું કે સાગર કુમાર ન જઈ શકે. જઈ શકીએ, આ અમારો ફેસલો છે મમ્મી. અત્યાર સુધી તમારો જ ફેસલો ચાલ્યો છે આ ઘરમાં. હવે છેલ્લો નિર્ણય અમારો રહેશે. અને તમને જો તમારી ભૂલ સમજાતી હોય ને તો સાગરના ઘરે આવીને સાગરના મમ્મી પપ્પા સામે સાગરની માફી માંગજો અને જે હકીકત છે ને સ્વીકારી લેજો. સમજ્યા? મને મારી ભૂલ સમજાય છે મીરા, હું માફી માંગવા પણ તૈયાર છું, પણ આ ઘર છોડીને નહીં જાઉં. અને અત્યાર સુધી સાગર કુમાર સાથે મેં જે કંઈ પણ કર્યું ને એની પણ હું માફી માંગવા તૈયાર છું. જુઓ, મને એમ હતું કે મારી દીકરીએ તમારી સાથે પ્રેમ કર્યો, તમે સારા વ્યક્તિ નહીં હોય, આમ પણ તમે પૈસે ટકે એટલા સુખી નહોતા. અને રહી વાત મીરાની, તો હું મીરાને ક્યારેય મારાથી અળગી કરવા નહોતી માંગતી. પણ એક વાત તમે કહો ને, મને આ સમજાણું નહીં કે જે વ્યક્તિ પૈસે ટકે સુખી ના હોય એ વ્યક્તિ સારો નથી એવું કેમ તમે કહી શકો? અને એવું ક્યાં લખી દીધું કે જે વ્યક્તિ પૈસે ટકે સુખી છે એ વ્યક્તિ 100% સારો છે? હા, એ ભૂલ થઈ ગઈ ને મારી. મને જ લઈ લો ને, મેં ભૂલ કરીને કે હું રૂપિયા તો કમાઈ પણ માનસાઈ ન કમાઈ શકી. અને તમે કંઈ ન હોવા છતાં પણ મારી દીકરીનું દિલ જીતી લીધું. એટલે સમજાઈ ગયું છે કે મારી ભૂલ છે. પ્લીઝ તમે આ ઘર છોડીને ન જાઓ. મમ્મી, અત્યારે તો અમારે જવું જ પડશે. એકવાર તમે ત્યાં આવીને વાત કરી લો, પછી આગળ જોઈએ. અને છેલ્લો શબ્દ એટલું જ કહીશ કે કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતો મમ્મી. ખામીઓ બધામાં હોય છે અને જો એ ખામીઓને કબૂલ કરી શકો ને તો જ તમે સંબંધને નિભાવી શકો. ચલો સાગર.